होली कहूँ काठियानी हो रे तो धर्म जिलो धारे जानी रानी અહીંયા મારા મિત્ર બજરંગ ઓટો ખરેખર મારે વિજયભાઈ બધાને હોય અને મારા જૂના મિત્ર છે મોટા ભાઈ ને બંને વધાર્યા છે
સવાયો હોજ રે સતોધર્મ જીલો ધોણે ગાની રાણી મહાધર્મ જીલો ધોણે ગાની રાણી મૂડી કહો કે કાઠી રાણી હોજ રે સતોધર્મ જીલો ધોણે ગાની રાણી મહાધર્મ જીલો ધોણે ગાની રાણી સતોધર્મ જીલો ધોણે ગાની જ્યારે મારા ખાસ અતિ વિશેષ મહેમાનો દિલમાનથી વધાર્યા હોય ત્યારે મારી શરૂઆત ત્યાંથી થયેલી છે ભાઈ. તો એક ભજન એમના માટે મારે ગાવું છે ત્યારે
ગોણનો હાથમાં છે તીર હે તીર વાણિયાની વારે તડા રામદેવ પીર મારો હેલો એ મારો હેલો ચોણ જાને રણું જનારા ઉઠ્યું છે બડા ઘરમાં તું જોડ સાજો કરું વાણિયાને ગોળી લાવું ચોર મારો હેલો એ મારો હેલો ચોર જાને રણું જનારા ભાગો ભાગો ચોર તમે કેટલે રે વાણિયાનો માલ તમે કેટલા દાડે ખા મારો હેલો એ મારો હેલો ચોર જાને રણું જનારા મારો હેલો ચોર જાને રણું જનારા ડમાડ કરી ભગત તમે આ નવા કર્યા છે દેવ બાપા હજારો ગુરુ કરાયા તો જે કલખણ તો એ નાયે અરે બાપા રામ કહું રામ જય ન કહું કે લાલ અજને રામો ફેર ભેટિયા બાપા એ નર થઈ ગયા નાલ રણુજાના રામા એ બાપા તમારા આજે હાથમાં છે તીર ને દાધારી અરે બાપા ને દાધારી એ તારા નામ તણી છે બલિહારી બાપા તમારા હાથમાં છે
સતાધાર દામો અરે મનવા 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 સત્યનામ સજાવો હરિયા બાદળ ને કાંઠે લોળો થતા તાર છે ધામ અવતારી થઈને આલો બાપો સંત બાપુ બોલો સદગુરુ દેવનો જય. નકલંક સાઉન્ડ વિંજોવાળા એમ અથવાએ આપણે સંતવાણી પ્રોગ્રામ કરીએ છીએ. નકલંક સાઉન્ડને વિનંતી કરું, સોડી મેલ ભલ્યા સોડી મેલ. હવે રોડા સેતો રહી નો દોણો, અમારા છોટોજી સેતો છોટા પણ જોજો હમણાં ભજનની મોજ લાવે. છોટાજી લુતરિયા રોડાવાળાને વિનંતી કરું કે સભા જોઈને એવી વાણી રેલાવો ને પહેલા. या देवी सर्वभूतेषु मातु शक्ति रूपेण संस्थिता नमस्ते 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 नमो नमः. વર્ષોથી બિરાજતો હોય અને અમારા મધુબેન ને પણ ભગવાને
એમના ઘરે પણ બેસણા કરે હોય. ખૂબ આનંદની વાત છે, કારણ કે ભક્તિ તો બધાય કરે છે, પણ આખા બ્રહ્માંડની માલિકમાં ચોક ચોક ભગવાનને મેળવવાની આપણને વાત મળે છે. એટલે ખૂબ આનંદની વાત છે. પણ મારે જે વાત કરવી છે ને એ તો વાર બીજાના ધણીની છે. એક આધું કદાચ ભજન ગાઈશ, પણ તમને જે આનંદ કરાવવાનો છે ને, જ્યારે અમારા પરશુરામ બાપુ બોલતા હતા કે હેલો મારો હોભળો, તમે રણુરાના રાય અને હુકમ કરો તો પીર જાતરાયું થાય. હુકમ રોમો પીર ના કરે, પણ જો તમે હું પણ હુકમ કરો તો જેમ મધુબેનની જાત્રાયું થાય એમ તમારી થાય. આ બધું ઓમ છે. આપણું હું પણ નડે છે, કોઈને જથ્થાનું, કોઈને જાગીરીનું, કોઈને જથ્થાનું, કોઈને રૂપનું. આ બધા દાગીના નડે છે, અને એ સમાજનો ભરેલો કચરો આપણને ભગવાનને મળવા દેતો નથી. કેટલા દાગીના છે તમને કદાચ ખબર ના હોય તો ખબર રાખજો. કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અદેખાઈ, ચાડી, ચુગલી, કૂડ, કપટ, કાવા, દાવા, હું, મારું, પરપંચ અને પાખંડ. આ બધા જુના જુના દાગીના આપણા હૃદયમાં બેસી ગયા છે, અને એ ઉપર આવતા રહ્યા છે તરીને જેમ મોખણ આવતું રહે એમ. એટલે છે તો દૂધમાં જી, પણ આપણી એટલા બધા ગોડા નહીં તે ડાયરેક્ટ ડેરી ભરાવા જાવ, પણ નીકળતું નથી. જીમ હોય છે ખરું, પણ તરત નીકળે એવું નથી. એક દિવસ આખીએ દૂધને કીધું, શું કીધું કે દૂધ કહેશે ઘીને કે મારો 60 રૂપિયા ભાવ અને તારો 600 રૂપિયા ભાવ, તો તું છે તો અમાર માલ્યું, અમાર મોયથી નીકળ્યું છે. તારે 100 ઘણો ભાવ ને અમારો 60 રૂપિયા. ચમ આમ દૂધ હસીનું હસીન જવાબ આલે શું કે મારા મોય એક છોટો પડ્યો ને એક સાસનો, તે આખું મને ફાડી ફાડીને ભૂકા બોલાવી નાખ્યા. દૂધ કે તારે આવું સહન કરવાની શક્તિ ખરી? એટલે કે ના. એટલે પૂરું ના પડ્યું, મને ગોળી નાસીને એવા ઝડકા લીધા સવારમાં વહેલા ઉઠી. એમાં નોની વહુ અહીંયા ને તો બહુ મને હેરાન કર્યું. તાજું લોહી હતું એવા ઊંધા હળવા ઝડકા લીધા. મારે નતું આપવું તોય બારે નીકળવું પડ્યું. શું કે છે? જી કે છે મારે નતું આવવું તોય બારે આવવું પડ્યું. એમ જો આપણે ભાવ કરવો હોય, આ જગતમાં આપણું નામ કરવું હોય, અને આ શરીર ના હોય તે દાડે તમે કદાચ રહેવું હોય ને, તમારું નામ રાખવું હોય તો સહન કરવું પડશે. અને એટલે મહાપુરુષો કે છે શાંતિ પમાડે એને સંત કહીએ. એ પ્રભુજી કોક શાંતિ પમાડે એને સંત કહીએ, અને એના તો દાસના દાસ થઈને રહીએ. કોક શાંતિ પમાડે એને શરણે જઈએ. રાજાની નોકરીમાં દુઃખ, રાજાની નોકરીમાં કરતા જો દુઃખ ના જાય તો એવી શાંતિ સિદ્ધ કરીએ, અને ગોળી કાઢે જો દુઃખ ના મટે તો એવી ગોળી સિદ્ધ ખાઈએ. કોક શાંતિ પમાડે એને સંત કહીએ. આ તમે નવું જે વાપરો છે ને સંતોની પ્રસાદી છે. આપણા ભારત વર્ષના ઋષિ મુનિઓની મેલી આ રસ્તાર છે.
અને એ જ સ્ટારમાંથી ટુકડા લઈને આપણે આ જગતને રીઝવવાની મહેનત કરીએ છીએ. પણ ડાયા ભોળા આ બધા જેટલા સ્ટેજ પર બેઠા છે ને એ ડાળા ભોળા સદગુરુનો હાથ માથે પડ્યો છે ને એનું આ જ્ઞાન થયું છે. આ તબલા ભાઈને તબલાનું જ્ઞાન થયું પણ ગુરુ વગર ના થાય. હવે અંજા માસ્ટરને થયું પણ એ બધું જ્ઞાન ગુરુ સિવાય ના થાય. અને એનાની ઉપર તો સદગુરુ છે જે સત્ય સમજાવે છે. આ દુનિયા તમને જેટલું દેખાય બધું નાશવંત છે પણ નાશવંતને જે જોઈ રહ્યો છે ને એ અવિનાશી છે. અને એનો અનુભવ કર્યો હોય ને એ સદગુરુ બોલેલા હોય. અને એવી કુવાની કોઠે 4 સાધુ આવીને બરોબર પાણી પીવાની તૈયારી કરે. અને તડકો જબરજસ્ત ઉનાળાનો પડે છે, ભર બપોર છે, પણ કુવામાં મારું બધું પાણી છે નહીં. અને રૂપાદેવને એમ થાય છે મારા સાધુ તરસ્યા જાય ને તો મને પાપ લાગશે, લાય લાય જે થવું હોય થાય, મારું વાઢવું ના પોકે પણ સાધુને પાણી પીવડાવવું છે. અને ત્યારે કુવાની કોઠે જા સાધુડાયા કુવાની કોઠે 4 સાધુડાયા બેન મને પાણી રપાવો ગુરુ માના કેમ રૈયા. Shoot